નમસ્કાર મિત્રો હું છું સુનિલ પટેલ। મિત્રો, આ સૃષ્ટિમાં, આ દુનિયામાં અને આપણા જીવનમાં જે પણ થાય છે એ સારા માટે જ થાય છે। સમગ્ર સૃષ્ટિ, સમગ્ર બ્રહ્માંડ આપણા ભલા માટે જ કરે છે। જે પણ કંઈક કરે છે એ બધું આપણને કંઈક શીખવવા માટે અને આપણી ભલાઈ માટે જ કરે છે। મિત્રો, રાજા અકબર અને બિરબલ વિશે તો તમે સાંભળ્યું હશે। રાજા અકબરને એકવાર કંઈક કામ કરતાં હાથની આંગળીમાં વાગી જાય છે અને લોહી નીકળે છે, આંગળી કપાઈ જાય છે। તે જ સમયે એમના સલાહકાર અને મંત્રી બિરબલ આવી પહોંચે છે અને કપાયેલી આંગળી જોઈને તે રાજા અકબરને કહે છે કે ચાલો, જે થયું તે સારું થયું, જે થાય તે સારા માટે જ થાય છે। અને આ સાંભળીને રાજા અકબરને ખૂબ જ ગુસ્સો ચડી આવે છે અને ગુસ્સાથી એ બિરબલને કહે છે કે મને વાગ્યું છે અને તમે આવું કહો છો કે જે થયું તે સારા માટે જ થયું છે। અને ગુસ્સે ભરાઈને બિરબલને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે, જેલમાં પૂરી દેવામાં આવે છે। હવે બીજી સવારે રાજા અકબર એના મંત્રીઓ અને સૈનિકો સાથે જંગલમાં મૃગયા ખેલવા એટલે કે શિકાર કરવા જાય છે અને ત્યાં તે પોતાના રસાલાથી વિખૂટો પડી જાય છે અને જંગલી લોકો રાજા અકબરને બંદી બનાવીને ઉઠાવી જાય છે અને પોતાના કબીલામાં લઈ જાય છે, જ્યાં એની સવારે બલિ ચડાવવામાં આવશે। સવારે જ્યારે એની બલિ ચડાવવા માટે લઈ જવામાં આવે છે ત્યારે કબીલાના મુખ્ય માણસ જુએ છે કે એની આંગળી તો કપાયેલી છે, એટલે બલિ માટે એ યોગ્ય નથી એમ કહીને એને છોડી મૂકવામાં આવે છે। રાજા અકબર તરત જ પોતાના રાજમહેલમાં પહોંચે છે અને જેલમાં જઈને બિરબલને ભેટી પડે છે અને કહે છે કે તે કહ્યું હતું ને કે જે થાય છે તે સારા માટે જ થાય છે। જો મારી આંગળી નહીં કપાઈ હોત તો મારી બલિ ચડી જાત, મારું જીવન પૂરું થઈ જાત, પરંતુ આ આંગળી કપાઈ એના લીધે હું બચી ગયો। ત્યાં જ રાજા અકબર ફરીથી કહે છે કે મારા માટે તો આ સારું થયું છે, પરંતુ તું જેલમાં ગયો તે તારા માટે શું સારું થયું હશે? તો હસીને બિરબલ કહે છે કે મને તો કશું વાગ્યું નહીં હતું। જો તે દિવસે તમે મને જેલમાં નહીં પૂરત તો બીજે દિવસે મારે પણ તમારી સાથે જંગલમાં મૃગયા ખેલવા, શિકાર કરવા જવું પડત અને તમે તો કપાયેલી આંગળી લીધે બચી જાત, પરંતુ હું તો અક્ષત હતો, મારું તો કશી આંગળીમાં વાગ્યું ન હતું, તો મારી બલિ ચડી જાત। તો આ રીતે મારા માટે પણ સારું થયું અને તમારા માટે પણ સારું થયું। એટલે જ કહેવાય છે કે જે થાય છે તે સારા માટે જ થાય છે, જે થઈ ગયું છે તે પણ સારા માટે થયું છે અને જે થઈ રહ્યું છે એ પણ સારા માટે જ થઈ રહ્યું છે અને જે થશે એ સારા માટે જ થશે। એ આ વાર્તાનો સાર છે કે હંમેશા પોઝિટિવ રહેવું। આપણી સાથે કોઈક નકારાત્મક પ્રસંગ બને તો એમાં પણ ઈશ્વરની કોઈ આપણા માટે ભલાઈનો જ સંકેત હશે અને આપણા માટે ઈશ્વર સારું જ કરશે એવી આપણે ભાવના રાખવી જોઈએ। જે થાય છે તે સારા માટે જ થાય છે। થેન્ક યુ।